નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે જો પોલીસ કોઈને રોકે કે પૂછપરછ માટે બોલાવે તો એ સમયે એમના કાનૂની અધિકારો શું હોય? જુઓ, આ જાણકારી ફક્ત વકીલો માટે જ નથી પણ આપણા દરેક માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે ધરપકડ અને રિમાન્ડ સાથે જોડાયેલા આપણા બંધારણીય અધિકારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ કોઈના પણ મનમાં આવી શકે છે કે જો પોલીસ પૂછપરછ માટે બોલાવે તો શું થાય? અને આ કોઈ ફિલ્મી ડર નથી. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે જે કોઈની પણ સાથે બની શકે છે. તો ચાલો આજે આપણે આ સવાલનો સાચો કાયદાકીય જવાબ શોધીએ, જેથી આવી કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે પૂરી રીતે તૈયાર હોઈએ. ચાલો તો સૌથી પહેલાં એ મૂળભૂત કાનૂની અધિકારો વિશે વાત કરીએ જે આપણી ઢાલ બનીને આપણું રક્ષણ કરે છે. એક વાત બરાબર યાદ રાખજો, આ કોઈ ખાલી સૂચના નથી, આ તો કાયદાએ આપેલી પાક્કી ગેરંટી છે. આ એ જ અધિકારો છે જે ન્યાયની આખી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવામાં મદદ કરે છે. તો જુઓ, આપણું આ રક્ષણ છે ને એ 3 મજબૂત કાનૂની પાયા પર ટકેલું છે. પહેલું અને સૌથી મોટું, ભારતનું બંધારણ, જે આપણને વકીલની સલાહ લેવાનો મૂળભૂત અધિકાર આપે છે. બીજું છે કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ, જે એ ખાતરી કરે છે કે પૈસાની તંગીને કારણે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહી જાય. અને ત્રીજું છે ફોજદારી કાર્યરીતિ સંહિતા, જે પોલીસની ધરપકડ અને રિમાન્ડ માટેની કાર્યવાહી માટેના સ્પષ્ટ નિયમો બાંધે છે. ચાલો હવે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની ક્ષણ એ હોય છે જ્યારે કાયદાકીય એજન્સીઓ સાથે પહેલો સંપર્ક થાય છે. આવા સમયે આપણા અધિકારોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ધરપકડ થાય એ પહેલાં પણ આપણને અમુક અધિકારો મળે છે. જેમ કે પોલીસ તરફથી કોઈ નોટિસ મળે તો તરત જ વકીલની સલાહ લઈ શકાય છે. જો કોઈને એવો ડર હોય કે એમની ખોટી રીતે ધરપકડ થઈ શકે છે તો તેઓ આગોતરા જામીન માટે પણ અરજી કરી શકે છે. અને સૌથી અગત્યનું, આ બધા અધિકારો વિશે જાણવાનો પણ આપણને પૂરો હક છે. મતલબ સાફ છે, જ્ઞાન એ જ બચાવ છે. જો શરૂઆતના તબક્કામાં જ સાચું કાનૂની માર્ગદર્શન મળી જાય તો ઘણીવાર ગેરકાયદેસર ધરપકડ જેવી મોટી મુશ્કેલીથી બચી શકાય છે. આ એક રીતે એક નિવારક પગલાં જેવું કામ કરે છે. હવે માની લો કે ધરપકડની પરિસ્થિતિ આવી જ ગઈ, તો ત્યારે શું? એ સમયે પણ આપણા અધિકારો આપણી સાથે જ છે. પોલીસ આપણને ધરપકડનું કારણ જણાવવા માટે બંધાયેલી છે. આપણે આપણા પરિવારના કોઈ સભ્યને કે મિત્રને ફોન કરીને જાણ કરી શકીએ છીએ. અને હા, પોતાના વકીલ સાથે વાત કરવાનો અધિકાર તો છે જ. આ આંકડો 24 આને બરાબર યાદ રાખી લેજો. આપણા બંધારણ પ્રમાણે ધરપકડ કરાયેલી કોઈ પણ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવી ફરજિયાત છે. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે કોઈને પણ ગેરકાયદેસર રીતે લાંબા સમય સુધી પોલીસ કસ્ટડીમાં ન રાખી શકાય. તો એ 24 કલાક પૂરા થયા પછી શું? મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા પછી કાનૂની પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થાય છે. અને આ તબક્કાને આપણે રિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ રિમાન્ડ એટલે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. જ્યારે પોલીસને કોઈ કેસની વધુ તપાસ કરવા માટે સમયની જરૂર હોય ત્યારે તેઓ કોર્ટ પાસે આરોપીને પોતાની કસ્ટડીમાં રાખવાની પરવાનગી માંગે છે. બસ કોર્ટ દ્વારા અપાતી આ પરવાનગીને જ રિમાન્ડ કહેવામાં આવે છે. એવું નથી કે રિમાન્ડની સુનાવણી વખતે બસ ચૂપચાપ ઊભા રહેવાનું છે. ત્યારે પણ આપણો અવાજ ઉઠાવી શકાય છે. કોર્ટ સામે પોતાનો પક્ષ રજૂ કરવાનો પૂરો અધિકાર છે. જો કોઈની પાસે વકીલ રોકવાના પૈસા ન હોય તો તેમને સરકાર તરફથી મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે. અને હા, પોલીસ દ્વારા માંગવામાં આવેલા રિમાન્ડ સામે દલીલ કરીને તેનો વિરોધ પણ કરી શકાય છે. અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આપણા અધિકારો શું છે, પણ હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ અધિકારો અને ખાસ કરીને સમયસર મળતી કાનૂની મદદ શા માટે આટલી બધી મહત્વની છે. તો સમયસર કાનૂની મદદ કેમ આટલી જરૂરી છે? કારણ કે તે નિર્દોષ લોકોને ગેરકાયદેસર કસ્ટડીથી બચાવે છે. તે આપણા મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરે છે. આનાથી આખી ન્યાય પ્રક્રિયા પારદર્શક બને છે. અને સૌથી અગત્યનું, તે એ સુનિશ્ચિત કરે છે કે સમાજનો સૌથી ગરીબ વ્યક્તિ પણ ન્યાય મેળવી શકે. સારું, આપણે અધિકારોની તો ઘણી બધી વાત કરી લીધી, પણ સવાલ એ છે કે આ બધા અધિકારોનો ઉપયોગ કરવા માટેની મદદ મળશે ક્યાંથી?
કોનો સંપર્ક કરવાનો? ચાલો હવે એના પર આવીએ. હા, આજ તો સૌથી અગત્યનો અને વ્યવહારુ સવાલ છે, ખરું ને? ખાલી જાણકારી હોવી પૂરતી નથી, પણ એ જાણકારીનો ઉપયોગ કરવા માટે સાચી જગ્યાએ પહોંચવું પણ એટલું જ મહત્વનું છે. અને એનો જવાબ છે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ. આ એક સરકારી સંસ્થા છે જે ભારતના દરેક જિલ્લામાં કામ કરે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ જ એવા લોકોને મફત અને સારી કાનૂની સેવાઓ આપવાનો છે, જેઓ આર્થિક રીતે સક્ષમ નથી. ચાલો આને એક નક્કર ઉદાહરણથી સમજીએ. દાહોદમાં આવેલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ. આ સંસ્થા દાહોદના જરૂરિયાતમંદ લોકોને ધરપકડ, રિમાન્ડ અને બીજી ઘણી બધી કાનૂની બાબતોમાં મફત કાનૂની સહાય પૂરી પાડે છે. અને યાદ રાખજો, આવી સંસ્થા માત્ર દાહોદમાં જ નહીં પણ દેશના દરેક જિલ્લામાં છે. તો આખી ચર્ચાના અંતે એક સવાલ પર આવીને આપણે અટકીએ છીએ. શું કાયદાનું જ્ઞાન અને આપણા અધિકારોની સાચી સમજ જન્યાય સામે આપણી સૌથી મોટી અને મજબૂત ઢાલ નથી? આના પર જરૂરથી વિચાર કરજો.